હા પકા ભાઈ ને કયું ના બોલાવ્યા હજી કાનો આવ્યા ક્યાં રહી ગયા છે આ લાઈ પાછો ફોન કરવા દે એ બુરા એ આવો આવો પકા ભાઈ અરે આ ક્યાર ના બોલાવ્યા યાર તમને હવે ક્યાં રહી ગયા તા એટલો બધો લાંબો કા થઈ ગયો તું લ્યો હું આમ જરીક હા બસ રેડી બસ રેડી એમાં એવું હતું અહીંયા ઓલો ટેકરો હતો ને એટલે હા હવે તું મને ઈ કે હા. આ મેં તને ગામના પાદરે આવવાનું કીધું તું હે હા આ તે મને વાડીએ કાં બોલાવ્યો ને એમાં એવું છે મારા બાપા માની ગયા છે માની ગયા હા એટલે આ જમીન વેચવા હા હું વાત કરે એ કે આમ જોઈ કે તને કે સારી એવી આમ છોકરી મળતી હોય બરોબર અને આપણે કે અહીંયા કઈ એવું બધું જ છે નહીં શહેરમાં આમ શું કહેવાય એમ થોડુંક આમ નામ રે એમ કે નહીં છોકરો શહેરમાં છે એટલે તો એટલે એ કે કાંઈ વાંધો નહીં એ બધું વેચવું પડે ને વેચી નાખી કે અને એ કે પકા ભાઈ તને કીધું છે કે ભાઈ ધંધો સેટ કરી દે ને ફ્લેટ બ્લેટ ને લોન ને બધું થઈ જાય અરે ફર્સ્ટ ક્લાસ એટલે એ કે કાંઈ વાંધો નહીં કે અહીંયા વેચી નાખી અને એ કે પકા ભાઈ કે એ રીતના પ્રોસેસ ચાલુ કરે એ કે લોન કરાવો અને ધંધો ને બધું કે સેટ કરો આપણે એના માટે પેલા રૂપિયા તો હે ને એટલે પેલા તારા જમીન વેચવી પડશે જમીન તો કેમ વેચવી ઘરાક એમ નો થાય ને પણ અરે આપણી પાસે બધું છે તું એટલે મુંજાશો આ પકો પિત્તળ આ જીવતો ઉભો હોય ત્યારે તારે મુંજાવાનું હોય આ પકા પિત્તળ પાસે તું માગ એના બધાના ગ્રાહક છે પણ મળશે બધું અરે તૈયાર છે તું ખાલી કે આમ ખાલી પડકારો કરે કાલ તારી જમીનના કાગળિયા તૈયાર કરી નાખ એટલે બધું કાલ ને કાલ તારા રોકડા રૂપિયા તો હાલો ક્યારે બેઠક આ બે દીમાં તને સુરત ભેગો કરી દઉં એમ એટલે તો હા તો વાંધો નહીં લ્યો એટલે બોલ તારે શું વેચવું છે જમીન કે મકાન બે વેચવું જ પડે ને એમને તો 20 લાખ નહીં થાય ને હા તે વાંધો નહીં તું તારા બાપાને વાત કરી દે કાલ પકા કાકા આવશે હા એટલે બધે જમીનનો બધો વહીવટ કરાવી નાખશે બરોબર હા. તમે બિલકુલ ચિંતા કરો માં હવે તમારા માટે હું સુરતમાં વાત કરી લઉં હા. બરોબર કે સુરતમાં તમારા માટે એકાદો ફ્લેટ ફાઇનલ કરાવી નાખું ઓલા દુકાન વાળાને કીધું તું ને મેં તને એ દુકાન વાળાને તો કાલે જ ફોન કરી દીધો મેં કીધું ને ભાઈ એ તો કોઈ દેતો નહીં હા યારે એ કે મારા ગરાગ તૈયાર જ પડ્યા ત્રણ ગરાગ કે ઉપર ઉપર પૂછીને ગયા મેં કીધું દેતો નહીં મારે મેં કીધું એક ભૂરાને મેં કીધું અહીંયા અપાવવાનો છે હા ફર્સ્ટ ક્લાસ આપણે ઘરના માણા વચ્ચે તો બહાર ને થોડું દેવાય બરાબર. કેવી વાત કરે તું હે હા, હા. એટલે હું જાતો નહીં તું બિલકુલ બરોબર હા વાંધો એટલે તારો ધંધાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ઓલાને ફ્લેટ વાળાને યાદ વાત કરી લો હા હા એટલે પછી કાલે આપણે તારી જમીનનો કેટલા વીઘા છે આ 10 વીઘા 10 વીઘા છે ને હા. હા તો સમજી લે ને તારું જમીન ને મકાન ને બે વેચ એટલે 18-19 લાખ જેવું આવશે પણ હું ચાંદા નહીં યાર એ જોવું તો તારે 5 રૂપિયા તારા વધારે આવતું મને શું વાંધો ઈ હે? છે હા પણ હું શું કહું ભૂરા હા આ તારી એટલી બધી જમીન વેચાઈ નાખું ને આ બધું કરું છું હા તારા હાથમાં રૂપિયો કેટલો આવશે હા તો હવે એ રૂપિયામાંથી પાછું મારું જોઈજે હો થોડું ઘણું હા ઈ આપણે હા, કરશું. કારણ ના કે ના તમે મારી હાટુ મારી દલાલી તો સમજ્યા પણ તો વાપરવાના દેજે મારી હાટુ તમે એટલું કરતા હોય મારે તમને દેવા તો પડે ને હા બસ એમ એ તો વ્યવહારે છે ને હા એટલે હવે તું મુંજામાં હવે તારું બધું થઈ જાય તો તારો ઘોડો લાડવો કરી નાખું એટલે કે બધું થાળે પડ હા, દઉં કાંઈ રીતે તું તારા બાપા વાત કરી લેજે હા હા એટલે કાલ ઓલા ભાઈ નું બોલાવીને કાલ ને કાલ બધા કાગળિયા બગલિયા કરી હા નાખે તે વાંધો નહીં બરોબર હારું હાલ સીતારામ એ સીતારામ હા પકા ભાઈ હા આ બધું આપણે આ વેચીને આપણે આમ શું કહેવાય શહેરમાં તો વહી જાય બરોબર માં લગન તો થઈ જાય ને અરે ગાંડા આ તારા લગન હાટો થઈને તો કરીએ છીએ આ તો તારા વાંધો લગન નહીં. અરે 2 વાર કરો 2 વાર કરાવી દઉં તારા લગન હું મુંજાઈ ગયો ના, ના, શહેરમાં આવ્યો એટલે આમ સોડિયું લાઈન લગાડી દઉં આપણે એક જ વાર કરવા પણ આમ હારા એવા કરવા એમ એટલે હારા એવા એટલે તારું ફર્સ્ટ ક્લાસ આમ આખું ગામ જોતું રહી જાય એવી સોડી લઉં તો વાંધો નહીં બરોબર હું જામાં તું બિલકુલ હા. હાલજે રે સીતારામ એ સીતારામ હા હાલો બાપાને વાત કરી દઉં મસ્ત ફર્સ્ટ ક્લાસ આમ જો પકા ભાઈ કીધું ને એમ શહેરમાં વયો જાવ ને આમ ટેસ્ટની જિંદગી જીવવાની હવે લગન બગન ને હા મોજ છે હાલો બાપાને ફોન કરી દઉં